તો ગાઈસ કેમ છો? અમે આવી ગયા છીએ આજે મિની વ્લોગમાં. તો અમે આયા છે સૌપ્રથમ ઇસ્કોન મંદિરે. તો તમે જોઈ શકો છો ઇસ્કોન મંદિરનો વ્યૂ. ઇસ્કોન મંદિરમાં આજે ઘણા બધા ભક્તો આવી ગયા છે. તો હવે કરાવો પ્રભુના દર્શન. સૌપ્રથમ દર્શન કરાવો મહાપ્રભુ ચૈતન્ય, પ્રભુ નિત્યાનંદના. ત્યારબાદ કર્યા રાધા કૃષ્ણના દર્શન. ત્યાર પછી પ્રભુ જગન્નાથ અને બલભદ્ર અને સુભદ્રના કર્યા દર્શન. ત્યાર પછી અમે કર્યા રણછોડરાયજી, શ્રીનાથજી. તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે. પછી કર્યા શ્રીલા પ્રભુપાદજીના દર્શન. પછી તમે જોઈ શકો છો મંદિરનું વ્યૂ. ત્યાં ઘણા બધા લોકો હતા. આજે મંદિરે આવીને આનંદ આવી ગયો. તો ત્યાર પછી અમે આવી ગયા છે અકોટા બ્રિજ. અકોટા બ્રિજ નું તમે લાઇટિંગ જોઈ શકો છો. રંગબેરંગી લાઇટો દેખાઈ રહી છે અને ત્યાં ઘણી બધી પબ્લિક હતી. તો મેં થોડી વિચાર્યું કે અહીંયા થોડી વાર ઉભા રહીએ. તો ત્યાં હું અને મારો મિત્ર અને મારો ભાઈ, એકને તો તમે ઓળખો છો, આ છે મારો ભાઈ સુજલ, આ છે પ્રતિક અને આ છે અજય. હવે આ અમે લોકો ઉભા લોકોની મસ્તી કરતા હતા. હવે મને બી મસ્તી કરવાનું મન થયું તો મેં બી ચાલુ પડી ગયો. તો પેલા કરી સુજલની મસ્તી. આ છે સુજલ, આ છે આપણી દુખી આત્મા, પણ આજે ખબર ને ખુશ થઈ ગઈ છે. આ છે પ્રતિક. પ્રતિક તો તમે જો હંમેશા ખુશ જ હોય. આ છે અજય, બચારો હંમેશા હસતો રસતો હોય, પણ આજે ખબર ને ગમ લાગી ગયો છે. બચારાનું મોઢું ખાલી ખાલી હસી રહ્યો છે. ત્યારબાદ અમે નીકળ્યા ત્યાંથી અને અચાનક કર્યા મહાકાળી માના દર્શન. તમે જોઈ શકો. હવે હું આવી ગયો છું બંગડી વાળી જગ્યા ઉપર. મેં વિચાર્યું એક બંગડી મારી પાર્ટનર માટે બી લઈ લો. હવે મને લાગ્યું કે મેં અચાનક યુનિવર્સમાં આવી ગયો છું. તમે અહીંનું વ્યૂ જોઈ શકો છો. શું અવકાશી તારા જમીન પર આવી ગયા એવું લાગી રહ્યું છે. શું વ્યૂ છે. બાકી તો અહીંયા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે, વિડીયો શૂટ કરી રહ્યા છે. હવે અમે અહીંથી જઈએ આગળ. હવે હું આવી ગયો છું સયાજીગંજ વાળા રોડે. તમે જોઈ શકો છો ટ્રી લાઇટ. બાકી તો શું લાગી રહી છે. આજુબાજુની પબ્લિક બી ત્યાં ફોટો શૂટ કરાઈ રહી છે. અને ત્યાં બી એક નવી કઈક સજાવટ કરી છે, રિંગ લાઇટ ને પછી રેબિટ ને એવું બધું ઘણું બધું કર્યું છે. તો હવે તમને લઈ જાઉં છું આગળ. હવે તમે જોઈ શકો છો પેવેલિયન સર્કલ. બાકી શું લાગી રહ્યું છે પેવેલિયન સર્કલ. બાકી તો ફુવારા રોજ દેખાય છે, પણ આજે નહીં દેખાયા. હવે તમને હું કહેતો હતો રેબિટ. આ તમે જોઈ શકો છો અહીંયા હતા રેબિટ. રેબિટ કેટલા સરસ લાગી રહ્યા છે. આવા જ મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છે બીજા નેક્સ્ટ વ્લોગમાં.